હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું આ વિડીયોમાં તમારા માટે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાસ્તાની રેસીપી લઈને આવી છું. વ્હાઈટ સોસ પાસ્તા નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ કોઈને ખૂબ જ ભાવે છે. તો ફ્રેન્ડ્સ, ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા માટે અહીં મેં થોડા પાસ્તા લઈ લીધા છે, બટર લીધું છે, દૂધ લીધું છે, થોડો મેદો, ચીઝ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લઈ લીધું છે. ત્યાર પછી વેજીટેબલમાં મેં ડુંગળી, કેપ્સિકમ, મરચાં, ગાજર, લસણ અને બાફેલી મકાઈ લઈ લીધી છે અને બધાને આપણે આ જ શેપમાં કટ કરી દેવાના છે. ત્યાર પછી હવે આપણે પાસ્તાને બોઇલ કરી લેવાના છે. તે માટે મેં એક તપેલીમાં થોડું પાણી લીધું છે અને મીઠું એડ કર્યું છે અને તેને બરાબર મિક્સ કરીને પાસ્તાને એડ કરી દીધા છે. હવે આપણે થોડી વાર ધીમા જ ગેસે પાસ્તાને બોઇલ થવા દેવાના છે અને થોડું ઉપરથી મેં તેલ એડ કરી દીધું છે. હવે બરાબર મિક્સ કરીને થોડી વાર ધીમા ગેસે અને થોડી વાર મીડિયમ ગેસે તેને બોઇલ કરી દેવાના છે. હવે આપણે સ્ટેપ 1માં સૌ પ્રથમ બધા જ વેજીટેબલને સોલ્ટ કરી દેવાના છે, એટલે કે થોડા અધકચરા શેકી લેવાના છે. તો તેના માટે મેં એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ એડ કર્યું છે અને ત્યાર પછી મેં ડુંગળીને સાંતળી લીધી છે તેલમાં. ધીમા જ ગેસે આપણે બધા વેજીટેબલને તેલમાં સાંતળી દેવાના છે. તો ડુંગળીને મેં તેલમાં પહેલા સાંતળી છે, જેથી કરીને હવે બીજા વેજીટેબલને આપણે એડ કરી દેવાના છે અને તેને ધીમા જ ગેસે તેલમાં શેકી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા વેજીટેબલ કેટલા સરસ લાગે છે. આ જ શેપમાં આપણે વેજીટેબલને કટ કરવાના છે. થોડી વાર ધીમા ગેસે અને થોડી વાર મીડિયમ ગેસે આપણે વેજીટેબલને તેલમાં સાંતળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા વેજીટેબલ સરસ મજાના અધકચરા શેકાઈ ગયા છે. હવે આપણે તેમાં થોડો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી લેવાનો છે અને તેને પણ વેજીટેબલ સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે અને થોડું મીઠું પણ આપણે એડ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા બધા જ વેજીટેબલ સરસ મજાના અધકચરા શેકાઈ ગયા છે. તો હવે આપણે સ્ટેપ 2 જોઈ લઈએ. તો સ્ટેપ 2માં આપણે વ્હાઈટ સોસ પાસ્તાને બનાવવાના છે. તો સૌપ્રથમ આપણે પહેલા વ્હાઈટ સોસને રેડી કરી દેવાનો છે. તો અહીં આપણા પાસ્તા પણ સરસ મજાના બોઇલ થઈ ગયા છે. તો હવે આપણે પાસ્તાને ઠંડા પાણીમાં લઈ લેવાના છે. તો અહીં મેં થોડું ઉપરથી જ ઠંડુ પાણી એડ કરી દીધું છે. હવે પાસ્તાને બરાબર આપણે હલાવી લેવાના છે. પાસ્તાને હલકા હાથે હલાવવાના છે, જેથી કરી પાસ્તા આપણા તૂટી ન જાય. હવે બધું જ પાણી નીકાળી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા પાસ્તા પણ સરસ મજાના બોઇલ થઈ ગયા છે. તો હવે ચાલો આપણે વ્હાઈટ સોસની રેસીપી જોઈ લઈએ. તો વ્હાઈટ સોસ માટે મેં નોનસ્ટિક પેનમાં થોડું બટર લઈ લીધું છે અને બટરને આપણે ધીમા જ ગેસે બરાબર ગરમ કરી લેવાનું છે. બટર સરસ મજાનું ગરમ થઈ જાય એટલે આપણે ધીમે ધીમે કરીને તેમાં મેદો ઉમેરી લેવાનો છે. તો વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જુઓ છો તે જ રીતે આપણે બટરને મેલ્ટ કરી દેવાનું છે. હવે એક ચમચી મેં અહીં મેદો લીધો છે. હવે એ જ રીતે ધીમે ધીમે આપણે મેદાને બટર સાથે મિક્સ કરતું રહેવાનું જ છે. મેદો આપણે એક જોડે જ બધો એડ નથી કરવાનો, મેદો થોડો થોડો જ એડ કરતું રહેવાનું છે, જેથી કરી બટરમાં મેદો બરાબર રીતે મિક્સ થઈ જાય. મેદાનો થોડો આ રીતનો બ્રાઉન કલર આવી જાય એટલે આપણે બીજો મેદો એડ કરવાનો છે અને તેને પણ બટર સાથે મિક્સ કરી દેવાનું છે. અને જો આપણને બટર ઓછું લાગતું હોય તો ઉપરથી થોડું બટર એડ કરી દેવાનું છે. તો હવે મેદો બટરમાં બરાબર મિક્સ થઈ ગયો છે. તો અહીં મેં દૂધ ઉમેરી લીધું છે અને દૂધને પણ બટર અને મેદા સાથે બરાબર મિક્સ કરી દેવાનું છે. જ્યાં સુધી વ્હાઈટ સોસનું મેજરમેન્ટ ન આવી જાય ત્યાં સુધી આપણે મેદાને હલાવતા રહેવાનું છે અને ધીમા જ ગેસે તેને મિક્સ કરતું રહેવાનું છે. તો અહીં મને થોડું દૂધ ઓછું લાગતું હતું એટલે મેં ફરીથી થોડું ઉપરથી દૂધ એડ કર્યું છે. વ્હાઈટ સોસનું જે મેજરમેન્ટ આપણે જોઈએ તે જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી આપણે બટર અને દૂધ એડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણું મેજરમેન્ટ કમ્પ્લીટ આવી ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણો વ્હાઈટ સોસ કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તો વ્હાઈટ સોસનું મેજરમેન્ટ આવી જાય એટલે ફ્રેન્ડ્સ, આપણે ઉપરથી ચીઝ એડ કરી દેવાનું છે. તો ચીઝને મેં અહીં આ રીતે ઝીણું છીણી લીધું છે
વ્હાઈટ સોસમાં ચીઝ જેટલું વધારે હશે તેટલું જ આપણું વ્હાઈટ સોસ સરસ બને છે. તો અહીં મેં ચીઝના 2 ક્યુબ લીધા હતા અને બંને ક્યુબને મેં બરાબર આ રીતે મિક્સ કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જુઓ છો બસ તે જ રીતનું આપણે વ્હાઈટ સોસનું મેજરમેન્ટ રાખવાનું છે. બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં અને ધીમા જ ગેસે આ રીતે તેને હલાવતા રહેવાનું છે જેથી કરી મેદામાં ગઠ્ઠા ન પડી જાય. ચીઝ મેદામાં મેલ્ટ થઈ જશે એટલે આપણા વ્હાઈટ સોસનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને તેનું મેજરમેન્ટ પણ સરસ આવી જશે. તો હવે ફ્રેન્ડ્સ આપણા વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયો છે તો આપણે જે વેજીટેબલને તેલમાં સાંતળ્યા હતા તેને પણ એડ કરી દેવાના છે. હવે આપણે વેજીટેબલને પણ વ્હાઈટ સોસ સાથે બરાબર મિક્સ કરી દેવાના છે. આ વ્હાઈટ સોસ પાસ્તાને ખૂબ જ હેલ્ધી બનાવવા માટે મેં વેજીટેબલને ઘણા બધા એડ કર્યા છે જેથી કરી બાળકો આ વેજીટેબલ પાસ્તા ખાશે અને હેલ્ધી પણ રહેશે. તો ફ્રેન્ડ્સ હવે આપણા વેજીટેબલ પણ વ્હાઈટ સોસમાં મિક્સ થઈ ગયા છે તો આપણે જે પાસ્તાને બોઇલ કરીને રાખ્યા હતા તેને એડ કરી દેવાના છે અને બધાને બરાબર મિક્સ કરી દેવાના છે. પાસ્તાને જ્યારે આપણે બોઇલ કરીને ઠંડા પાણીમાંથી અલગ કર્યા હતા ત્યાર પછી તેને આપણે ઠંડામાં જ રાખવાના છે એટલે કે ફ્રીજમાં રાખી દેવાના છે જેથી કરી તે એકદમ છૂટા જ રહે અને ચોટી ન જાય. તો ફ્રેન્ડ્સ આપણા વ્હાઈટ સોસ પાસ્તા રેડી થઈ ગયા છે. પાસ્તાને પણ વ્હાઈટ સોસ સાથે બરાબર મિક્સ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણા વ્હાઈટ સોસ પાસ્તા કેટલા સરસ દેખાવી રહ્યા છે. બસ આ જ મેજરમેન્ટમાં આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાના છે. હવે ઉપરથી આપણે થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈશું અને તેને પ્લેટમાં સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આ પાસ્તામાં મેં વેજીટેબલ પણ બરાબર મેઝરમેન્ટમાં લીધા છે અને વ્હાઈટ સોસ પણ મેં માપનો જ લીધો છે. બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં. તો ફ્રેન્ડ્સ વ્હાઈટ સોસ પાસ્તાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્ય કહેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.